સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 એસપીસીસી માં જે આપણો વિભાગ એ નો પ્રકરણ નંબર 7 નું સોલ્યુશન આપણે આજે જોઈશું। મિત્રો તમે હજુ સુધી આપણે આગળના વિડિયો ન જોયા હોય તો એ પહેલા આગળના વિડિયો જોઈ લેજો અને 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 ચેનલને સબસ્ક્રાઇબ, વિડિયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં। અને ખાસ જણાવવા જેવી બાબત, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે, તો તમે એક કોલ કરીને મેળવી શકો છો। ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો। તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન। એક દાવા ફરિયાદની શું કીધું છે આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે દાવા ફરિયાદની પટાવટની કઈ રીત વ્યાપાર જગત માટે ખતરારૂપ પુરાવા થઈ શકે છે। શું કીધું છે? દાવા ફરિયાદની પટાવટની કઈ રીત વ્યાપાર જગત માટે ખતરારૂપ પુરાવા થઈ શકે છે? તો કે જોઈએ એનો આન્સર શું કહે છે। તો કે દાવા ફરિયાદની પટાવટ ગ્રાહકના સાવધાનના સિદ્ધાંત મુજબ, ગ્રાહકના શું સાવધાનના એટલે સાવધાનીના જે કહો તો મુજબ માલ સામાન વેચ્યા પછી વેચાણકર્તાની, માલ સામાન આપણે એકવાર વેચી દીધો પછી વેચાણકર્તાની કોઈ જવાબદારી રહેતી નથી, માટે ગ્રાહકે સંપૂર્ણ ચકાસણી કરીને માલ સામાન ખરીદવો જોઈએ। તમે કોઈ માલ હમણાં ખરીદ્યો છે અને એ જ્યાં સુધી તમને માલ ન આપે ત્યાં સુધી એની જવાબદારી છે, અને એને તમે માલ ખરીદી લીધો, તમે પૈસા આપી દીધા, ત્યારબાદ એ આપનારની કોઈ જવાબદારી રહેતી નથી। જે ગ્રાહક છે એની જવાબદારી થઈ જાય છે પછી એ માલ સાચવવાની। ઓકે, તો જ્યાં સુધી આપી દે ત્યાં સુધી તેની જવાબદારી રહે છે, પછી આ તમારું થઈ જશે। ઓકે, આવું સિમ્પલી ભાષામાં કહેવામાં આવ્યું છે। તો આ માલ સામાન ખરીદવો જોઈએ, ત્યારબાદ કોઈ પણ પ્રકારની દાવા ફરિયાદ સાંભળવામાં આવશે નહીં। આ પ્રકારની નીતિ વ્યાપાર જગત માટે શું ખતરારૂપ પુરાવા થઈ, આ ખતરા થઈ શકે છે। ઓકે, તો જેથી નુકસાન જ નુકસાન થાય છે। ઓકે, ત્યારબાદ આપણો બીજા નંબરનો પ્રશ્ન શું કહે છે? જીઓ માર્ટમાં ગ્રાહક સાવધાનના મુકેલ નોટિસ બોર્ડની સમજૂતી તમારા મિત્ર જયંતને ટૂંકમાં જણાવો। ઓકે, અહીંયા તો મેં એવું લખ્યું ડાયરેક્ટ જયંતે બોલતો હું એવું મેં લખેલું છે, બાકી તમે તમારી રીતે લખી શકો છો। જયંત, જીઓ માર્ટમાં ગ્રાહક સાવધાનીનું બોર્ડ એટલા માટે છે કે જ્યાં આપણે છેતરાઈએ નહીં, શું છેતરાઈ ન જઈએ તે માટે એ ગ્રાહક સાવધાનીનું શું બોર્ડ લાગેલું છે। જયંતને આપણે જણાવીએ છીએ, આપણો મિત્ર જયંત, આપણે હંમેશા વસ્તુની કિંમત, વજન અને તારીખ, કિંમત, વજન અને તારીખ તપાસીને જ ખરીદવી જોઈએ। તમે અમૂલ દૂધ ખરીદવા જશો તો કેટલાક તો નમૂના એવા હશે કે તમને જૂની થેલી પકડાઈ દેશે, તમને એવું હશે, તો તમે એ ચકાસણી કરીને જ ખરીદવું જોઈએ। જો એકવાર તમે પૈસા આપી દીધા તમે ખરીદી લીધું અને તમે ઘરે આવી ગયા તો બસ ભાઈ કામ પત્યું। ભાઈ તમે કહેશો કે ઓલો તમારી દૂધની થેલી વાપીસ જ નહીં લે। જો એને ખબર હશે કે એની ભૂલ છે તો કદાચ માની જતો હોય તો લઈ પણ લે, બાકી દુકાનદાર લેશે જ નહીં। તપાસીને જ ખરીદવું જોઈએ, આવી સાવધાની ગ્રાહકે અપનાવી જોઈએ એવું કહેવામાં આવ્યું છે અહીંયા। અને તેનું બિલ લેવાનું ક્યારેય ભૂલવું જોઈએ નહીં। ભાઈ બિલ લેશો ને તો આ દુનિયામાં રહેશો, નહીં તો ભાઈ તમારો કોઈ ભરોસો કરશે નહીં। પ્રૂફ હોવું જોઈએ તમારી પાસે, શું હોવું જોઈએ? પ્રૂફ હોવું જોઈએ એના માટેનું। બિલ એક પ્રૂફનું કામ કરે છે। ઓકે, એકવાર ફરીથી વાંચી લઈએ। જીઓ માર્ટમાં ગ્રાહક સાવધાનના મુકેલ નોટિસ બોર્ડની સમજૂતી તમારા મિત્ર જયંતને ટૂંકમાં સમજાવો કે જયંત, જીઓ માર્ટમાં ગ્રાહક સાવધાનનું બોર્ડ એટલા માટે છે કે આપણે છેતરાઈએ નહીં, આપણે હંમેશા વસ્તુની કિંમત, વજન અને તારીખ તપાસીને જ ખરીદવી જોઈએ અને તેનું બિલ લેવાનું ક્યારેય ભૂલવું જોઈએ નહીં। બસ સિમ્પલ। ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે શું કહે છે? દાવા ફરિયાદની પતાવટના પત્રની શરૂઆત કેવી રીતે થવી જોઈએ? દાવા ફરિયાદની પતાવટની પત્રની શરૂઆત કેવી રીતે થવી જોઈએ? તો કે આપણે દાવો કરીએ, પટાવટ એટલે કે આપણો સમાધાન કરવાનું હોય, બસ એવા બધા પત્રની શરૂઆત આપણે સ્ટાર્ટિંગમાં પ્રસ્તાવના કહીએ ને, તો બસ એ પ્રસ્તાવના કેવી રીતે થવી જોઈએ તો એ આપણને અહીંયા પૂછેલું છે। તો એ જોઈશું શું કહેવા માંગે છે? તો કે એની શરૂઆત, દાવા ફરિયાદને પતાવટી પત્રની શરૂઆત ગ્રાહકની ક્ષમા માંગતા, શું દાવો ગ્રાહકથી શું ક્ષમા માંગતા તેમજ દિલગીરી વ્યક્ત કરીને થવી જોઈએ। દિલગીરી
વ્યક્ત કરીને થવી જોઈએ. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલા મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો, જેની કિંમત માત્ર કેટલા 100 રૂપિયાની કિંમત છે. તો તમે કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લો. ચોથા નંબરનું છે શું કીધું છે? દરેક સમજુ વેપારી કયા સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પટાવટ કરતા હોય છે? જે સમજદાર વેપારી હોય છે, સમજુ વેપારી હોય છે, એ કયા સિદ્ધાંત એટલે કયો સિદ્ધાંત એવો લાગુ પાડે છે જે દાવા ફરિયાદી શું કરતા હોય છે? પટાવટ કરતા હોય છે. આન્સર જોઈએ એનો. શું કીધું છે અહીંયા? તો કે દરેક સમજુ વેપારી યોગ્યતા, શું અંડરલાઈન લખતા હોય તો અંડરલાઈન કરજો, યોગ્યતા અને શું કહે છે વ્યાજબીપણું. એટલે વ્યાજબીપણું એટલે આપણે ઓછા કરવાના હોય તો એટલા ઓછા દાવા હોય, ફરિયાદ હોય, આટલા તો રાખવા જ પછી વ્યાજબી ભાવે એટલા, એવી રીતે વ્યાજબીપણું તપાસી પટાવટ. યોગ્યતા અને વ્યાજબીપણું તપાસી પટાવટ કરવાના સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પટાવટ કરતા હોય છે. ઓકે, ત્યારબાદ આપણો 5મા નંબરનો પ્રશ્ન છે, જોઈએ ફટાફટ. નો ટાઈમપાસ કરવા બેસીશું તો અહીંયા થોડુંક મોડું થઈ જશે, મારે પણ થોડું કામ છે. આટલી બધી પીડીએફ બનાવવાની હોય છે મિત્રો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન હું એકલો જ કરું છું, એના માટે આમે તમારી 16 તારીખે પરીક્ષા તો છે જ, 14-15 મકર સંક્રાંતિ વિક્રાંત. ઓકે, 16 તારીખે પહેલું પેપર રહેશે, ફાઇનલ છે. સોરી, સેકન્ડ એક્ઝામનું ફાઇનલ પેપર છે. સોરી, ફાઇનલ નહીં, ફર્સ્ટ પેપર છે. ગ્રાહક ફરિયાદ કરે ત્યારે કયા સિદ્ધાંતને અનુસરવાથી વેપાર જગતને ફાયદો થાય છે? ગ્રાહક જ્યારે ફરિયાદ કરે ત્યારે કયા સિદ્ધાંતને અનુસરવાથી વ્યાપાર જગતને શું થાય છે? ફાયદો. તો જોઈએ આવો કયો સિદ્ધાંત છે ભાઈ? જ્યારે ગ્રાહક સાચી કે ખોટી ફરિયાદ કરે, ત્યારે ગ્રાહક હંમેશા સાચો છે. ખોટી ફરિયાદ કરે તો પણ આ ગ્રાહક સાચો છે, અને સાચી ફરિયાદ કરશે તો પણ આ ગ્રાહક કેવો છે? સાચો જ છે. એ સિદ્ધાંતને અનુસરવાથી વેપાર જગતને શું થાય છે મિત્રો? ફાયદો થાય છે. આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે, તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માંગે છે. તો એ આપણને કંઈ કહેવા માંગે છે. તો એરટેલ વાઈફાઈમાંથી છે, તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે. હિતેશભાઈ. નમસ્કાર મિત્રો, મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈફાઈથી છું. અચ્છા હિતેશભાઈ, એરટેલ વાઈફાઈથી છો તમે. આપણે એરટેલ વાઈફાઈ એટલે શું, અમને થોડી જાણકારી આપશો? એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે, જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. એવું છે, તો મારે ઓટીટી બધું લેવું હોય તો મળી જાય, જોવા મળશે મને ઓટીટી, એમ તમે કહેવા માંગી રહ્યા છો? મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે. અને હું જો આ વાઈફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને? હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે. તો હું આ મેળવું તો મારું નેટ ખતમ તો નહીં થાય ને? ના, આમાં તમારું નેટ ખતમ નહીં થાય. નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો. તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો. એવું છે એમ? મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા, મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે? હા, ચોક્કસ મળી જશે. હા, જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, આ જે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, એમના ઘરે એમને જો આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવું હોય તો મેળવી શકે છે. અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે, તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે, તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે. હા, વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે. તેમના વાલીઓ દ્વારા કોન્ટેક્ટ કરીને આ કનેક્શન મેળવી શકે છે. ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી. ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે. હા, ચાલો, તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે, એ સારી વાત છે. તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે, તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન? આમાં પ્લાન છે, એડવાન્સ કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી 1500 રૂપિયા પે કરવાના હશે. અને અત્યારે ઓફર પણ ચાલે છે, 1500 એડવાન્સ પેમેન્ટ કરીને
₹1000 કેશબેક મળી રહી છે. અલગ અલગ પ્લાન્સ હોય છે, જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે, તમે જોઈ શકો છો. આ અલગ અલગ પ્લાન્સ હોય છે, કેટલાક તમને બતાવી દઉં. આ મુજબ પ્લાન્સ છે. હિતેશભાઈ જરા સમજાવી દેજો આના બારામાં શું છે. પ્લાન્સમાં તમને દેખાઈ રહ્યું છે જે 40 MBPS અને 100 MBPSનો પ્લાન છે. 499 પ્લસ GST 40 MBPS, 799 પ્લસ GST 100 MBPS છે. અને ટીવી ચેનલ OTT સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે જે 599 પ્લસ GST 30 MBPSનો છે. 899 પ્લસ GST એ 100 MBPSનો છે. અચ્છા, અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો, આ તમે જોઈ લેજો. આ તમારા માટે જ છે, તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો. તો હિતેશભાઈ, તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓ, તમે પણ આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા. અને મેં તો આ કનેક્શન લીધું જ છે, તો હું તમને આના બારામાં કહી દઉં. આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે, OTT મળે છે, આ બધી ટીવી ચેનલ, યુટ્યુબ ચાલે છે, આમાં બધું મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે. તો તમે પણ આ મેળવવા માંગતો તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, ન્યૂ કનેક્શન માટેનું જ છે આ. તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે, કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો. ત્યારબાદ છે 6 નંબરનું ફરિયાદ પત્રની ભાષા કેવી હોવી જોઈએ. ફરિયાદ પત્રની ભાષા કેવી હોય તો કે ફરિયાદ પત્રની ભાષા સરળ, સ્પષ્ટ અને વિવેકપૂર્ણ હોવી જોઈએ. ફરિયાદ પત્રની ભાષા સરળ, સ્પષ્ટ અને વિવેકપૂર્ણ એની ભાષા હોવી જોઈએ. ફરિયાદ પત્રની ભાષા સરળ, સ્પષ્ટ અને વિવેકપૂર્ણ. ઓકે, 7મા નંબર જોઈશે તો કે ઓર્ડરમાં દર્શાવેલ માલ સામાન કરતાં તદ્દન જુદી જ જાતનો માલ સામાન વેપારી મોકલી આપે ત્યારે ગ્રાહકે શું કરવું જોઈએ? ઓહો, જ્યારે તમે કંઈ મંગાવો છો અને એના બદલે કે બીજું કંઈ આવી જાય તો તમારે ત્યારે શું કરવું જોઈએ? આ આપણા જીવન જીવવા માટે તમે કશો જીવનમાં ક્યાં કામ લાગે આવું બધું? તો અહીંયા કામ લાગે ભાઈ. આવું બધું ભણેલા હોય ને તો કામ લાગે, ને તો ભાઈ તો ઓર્ડરમાં દર્શાવેલ માલ સામાન કરતાં તદ્દન જુદી જ જાતનો માલ સામાન વેપારી મોકલી આપે ત્યારે ગ્રાહકે દાવા ફરિયાદનો શું પત્ર લખવો જોઈએ? આમ તો કોઈના પાસે ટાઈમ તો નથી પત્ર લખવાની, ડાયરેક્ટ જઈને એને વાત કરવાની. ભાઈ તે જુદે માલ મોકલ્યો છે, પત્ર લખવાની તો વાત નથી અહીંયા, તો ખાલી ભણવું પડશે ભાઈ. પછી 8મો પ્રશ્ન જોતા પહેલા મિત્રો, આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. જોઈએ 8મા નંબરનો પ્રશ્ન. થોડાક વર્ષો પહેલા દાવો અને ફરિયાદને કેવી માનવામાં આવતી હતી? થોડાક વર્ષો પહેલા દાવો અને ફરિયાદને શું કેવું માનવામાં આવતું હતું? કે થોડાક વર્ષો પહેલા દાવો અને ફરિયાદને બહુ હાર્ડ શબ્દો છે. શિરદતરૂપ, શિરદત તો ખબર છે મને, આનો મતલબ નહીં ખબર. કણદતરૂપ માનવામાં આવતી જ. ઓકે, 9મા નંબરનું. કેવા સંજોગોમાં દાવા ફરિયાદનું મહત્વ સવિશેષ હોય છે? કેવા સંજોગોમાં દાવા ફરિયાદનું મહત્વ શું હોય છે? સવિશેષ હોય છે. કે ગ્રાહક બજારનો રાજા હોય તો ગ્રાહક બજારનો શું હોય? રાજા હોય. તેવા સંજોગોમાં દાવા ફરિયાદનું મહત્વ સવિશેષ. જ્યારે ગ્રાહક રાજા હોય, જેમ કે ગ્રાહકનું બધી જગ્યાએ માનવામાં આવતું હોય જ્યાં બજારમાં, ત્યાં બજારમાં આપણે દાવા ફરિયાદ ગમે તે રીતે કરી શકીએ છીએ. ને તો આવું નહીં કે જ્યારે તમને મન થયું તો જતા રહ્યા દાવા ફરિયાદ કરવા, એવું નહીં કરવાનું. ઓકે, આથી આપણો વિડીયો પૂરો થાય છે. મળીએ વિભાગ B ના પ્રકરણ નંબર 1 ના. ત્યાં સુધી જોડાઈ જાઓ. આપણી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો. અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, વારવાર બધા વિડીયો ન જોવા પડે તે માટેની વાત છે. તો મેળવી લેજો. ₹100 પ્રાઇસ છે એની. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટુ બી કન્ટિન્યુ. થેન્ક યુ ફોર વોચિંગ.